નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2024ની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા યોગ સપ્તાહની અને કાઉન્ટડાઉનને અનુલક્ષીને સરકારી આયુર્વેદ દવાખાનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગઢા ખાતે આજરોજ 20/6/2024ના રોજ સવારે 9:30 થી 10:45 સુધી ગ્રામજનો અને બાળકોને યોગ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ સાર્થક કરવા યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડૉક્ટર નિકિતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ મોડાસા તાલુકા પંચાયત બિપિનભાઈ પટેલ, તલોદ તાલુકા પંચાયત સદસ્ય ચૌહાણ જાલમસિંહ, ગઢા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી અલ્પેશભાઈ પટેલ, કિશોરભાઈ પરમાર, કપિલભાઈ રાવલ, ગઢા પૂર્વ સરપંચ ચૌહાણ નવલસિંહ, દૂધ ઉત્પાદન મંડળી સદસ્ય નવનીત પટેલ, નિવૃત્ત આચાર્ય વાળંદ પ્રવીણભાઈ, કીડી દૂધ ઉત્પાદન મંડળી ભૌમિક પટેલ, સેવક ગોડાભાઈ પરમાર વગેરે હાજર રહી કાર્યક્રમ યોજાયો હતો। યોગ ઇન્સ્ટ્રક્ટર જયેન્દ્રકુમાર મકવાણા પટેલ હિનાબેન દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।